પ્રેમ કો ભક્તિ કોને કહેવાય? પ્રેમ. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. પ્રેમમાં સ્વાર્થ હોય? હોય તો દીકરો સીધો ના રહેતો હોય તો માં કદાચ બે લાફોય મારે, પણ છેલ્લે એ જ માં ખોરામ લઈ લે કે હા દીકરા બહુ વાગ્યું નહીં ને. કેમ કે માની અંદર કરુણા દયા છે અને માને માં એના દીકરાને પ્રેમ કરે છે. માં જોજો, માં કોને કહેવાય? તમારી પોતાની જ માં જોઈ લેજો. તમે તમારી કોઈ ઘયડી માં ઉંમર લાયક માં હોય ને, ભલે કદાચ એને તમે નહીં રાખતા હોય, એને કદાચ કાઢી મૂકો ને અને કદાચ કોઈ વાતે તમે દુઃખી થાવ ને તો પહેલી એ માં રોશે, ચિંતા એ માને થશે. ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો, કદાચ એને હારું નહીં, એને ભાવે નહીં પૂછતા, એને કાઢી મૂકી છે, વૃદ્ધાશ્રમમાં મેલી આવી છે, પણ વૃદ્ધાશ્રમમાં જઈને તે એ માં છે ને એના દીકરાનું હારું જ વિચારતી હોય. ભલે આમ તો દીકરો મારો હારો છે, પણ મારી દીકરાની વહુ આવી છે એના લીધે હું દુઃખી થયું, પણ દીકરાનું તો ઉપરાણું લે જ લે ને. આ શું ખોટું? એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય. હંમેશા ભક્તિ સ્વાર્થ રહિતની હોવી